ધારીમાં તાલુકા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો। ધારી નગરપાલિકા સંચાલિત જીએન દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં આજરોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો હતો। કલા એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ સમાજનો આત્મા છે। આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસો આપણી ભાવનાઓ, ઇતિહાસ અને ભવિષ્યને પ્રતિબિંબિત કરે છે। દામાણી હાઈસ્કૂલમાં સુંદર સાંસ્કૃતિક સવારમાં આજરોજ ઉમળકાભેર બાળ કલાકાર કસબીઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી, જેમાં સ્પર્ધા તેમજ એકપાત્રીય અભિનય અને ગાયન વાદનનું સુભગ સમન્વયથી રમેશભાઈ દામાણી પ્રાર્થના ખંડ સંગીતના લયમાં ફેરવાયો હતો। ધારીની પ્રાથમિક અને માધ્યમિક તથા ઓપન વિભાગમાં સૌ સ્પર્ધકોએ સાંસ્કૃતિક વસ્ત્ર પરિધાનમાં ભાગ લઈ ઉત્સાહપૂર્વક પોતાની કૃતિ રજૂ કરી હતી। ધારીના આસપાસના કલા ક્ષેત્રના ઉત્તમ ગજાના મહારથીઓ નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરી હતી। જીએન દામાણી હાઈસ્કૂલના ઉત્સાહી નવયુવાન આચાર્ય માનસી બારડ અને તેમની ટીમનું ખૂબ સરસ આયોજન ને સૌ સ્પર્ધકોને નિર્ણાયકોએ આવકાર્યું હતું। કાર્યક્રમનું સમગ્ર સંચાલન યુવાન શિક્ષકો ભાવેશભાઈ ડોડિયા અને અશ્વિનભાઈ ગડથરિયાએ કર્યું। સમગ્ર શાળા પરિવાર અને એનએસએસની ટીમ ખડે પગે રહી સૌ સ્પર્ધકોની વ્યવસ્થામાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ તકે ધારીનગરના વહીવટદાર અને ટીમ દ્વારા સમગ્ર શાળા પરિવારને સૌને અભિનંદન પાઠવ્યા હતા। અમરેલી જિલ્લા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કલા મહાકુંભ 2025 ધારી તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ શ્રી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે યોજાયો, જેમાં ધારી તાલુકાની માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો, જેમાં લોકગીત, લોકનૃત્ય, સુગમ સંગીત, ભજન, રાસ, ગરબા, દુહા છંદ અને ચિત્ર જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ અને નિર્ણાયકોએ પોતાનો નિર્ણય જાહેર કરી આજે ખૂબ શાંતિપૂર્વક મહાકુંભ કાર્યક્રમ અમારી શ્રી જીએન દામાણી હાઈસ્કૂલમાં પૂર્ણ થયો છે। આ તકે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અમરેલીનો ખૂબ ખૂબ આભાર।